મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો કાલે તો આપણે એને વ્લોગ જ નથી લીધો। હમણાં 2 દિવસથી એટલું કામ વધી જાય છે ને કે કંઈ વ્લોગ તો મૂકવાનો વારો નથી આવતો એડિટિંગ કરીને। કાલે તો પછી લીધો જ નથી। હજી 2 વ્લોગ તો એમને મૂકવાના પડ્યા છે આપણી પાસે, એટલે કાલે પછી ઉતાર્યો જ નથી। તો આજે જો રવિવાર છે ને, તો હમણાં 2-3 દીથી એટલું કામ હતું ને તો કેટલા થાકી ગયા હતા। તો આજે અમે છે 9 વાગે ઉઠ્યા, તો અત્યારે 11 થઈ ગયા છે। બધું કામ તો થઈ ગયું છે, એટલે મમ્મી જો બહાર શાકભાજી લે છે અને જો આ એક જબલું તો મોટું લઈને મૂકી ગયા છે અંદર, હજી પાછું કંઈક લેવા ગયા છે। અને આજે જો પાણીનો વારો હતો ને તો બાલ્કની પગથિયા અને ઝાડવાને બધું આપણે ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું। અને પછી હવે હું નાસ્તો કરવાનો બાકી છે। હજી મમ્મીએ ભાખરી બનાવી હતી તો એને ભાખરી ખાઈ લીધી છે, અને ભાવિક દાળ પકવાન ખાવા ગયા હતા તે દિવસે ખાઈ આવ્યા તો મેં નહોતા ખાધા। હું જાઉં તમે ખાઈ આવો ને મારા માટે લેતા હો। તો જો દાળ પકવાન લઈને આવ્યા છે તો હવે ખાઈ લઈએ આપણે। જો કે 11 વાગી ગયા છે। આમ કેવું છે, નાસ્તો કરી લઈને પછી આમાં જમવાનું બગડે છે, તો એવું છે। તો દાળ પકવાન આવી ગયા છે અને અહીંયા કારેલાનું શાક બનવાનું છે અત્યારમાં। અને હવે જો દૂધ આવ્યું છે, થાય ને બધા કામ એક કરીને થાય, દૂધ ને પછી કચરાવાળા આવે ને સવારમાં તો બહુ કામ વધી જાય છે। ચાલો વ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। આજે રવિવાર છે તો કબાટે આપણે હરખો કરવાનો છે અત્યારમાં। હવે 3:30 વાગ્યા છે ને, એટલે 3:30 વાગે રેકોર્ડ તૂટી ગયો। આપણે જમવા બેઠા ને એટલે બોલો, એ તો યાદ હું તો ઘરેમાં જોતી સવારમાં રવિવારે તો સવારમાં દાળ પકવાન એવો નાસ્તો કર્યો હતો 3:30 વાગે, પછી શોપેથી હજી ઘરે આવ્યો છું। અંજલી સવારનું કામ કરી, મમ્મી સવારના કોઈ આજે નવરા જ નથી, અત્યારે નવરા છે બધા। ફાઇનલી મમ્મી સવારની રસોઈ કરતા હતા, અંજલી બધી ઉપર સાફ સફાઈ રૂમની કરતી હતી અને આપણે શોપે હતા। કેરી આવી ગઈ છે, હવે કેરીનું સલાડ બનાવ્યું છે મમ્મી, કેરી ગાજરનું સલાડ, પછી ભીંડાનું રસાવાળું શાક, ભરેલા કારેલા, ભાવનગરી ગાંઠિયા, ફ્રાઈમ્સ અને પાઇનેપલ શ્રીખંડ લઈ આવ્યો છું। અને કેળા છે, ગરમા ગરમ રોટલી છે, ઠંડી ઠંડી છાશ છે ભાઈ। બધી રસોઈ મમ્મીએ જ બનાવી। હા, ભરેલા કારેલા છે। હા, આવી જાઓ જમવા બધાય। તો જો 2:45 વાગી ગયા છે, મસ્ત મજાનો આપણો કબાટ આખો ગોઠવાઈ ગયો છે। તો જો હવે એકદમ વ્યવસ્થિત થઈ ગયો છે। અહીંયા બધે આપણે ચુંદડીઓ જ રાખી દીધી છે। અહીંયા બધા નાઇટ ડ્રેસ, પેન્ટ અને અહીંયા બધી કુર્તી રાખી દીધી છે। જો આપણી મસ્ત ગોઠવાઈ ગયો છે। હવે અહીંયા ભાવિકના બધાય શર્ટ રાખી દીધા છે, અહીંયા બધાને ટી શર્ટ આવી ગયા છે। અને આમાં જો આપણે બધી નાઇટી છે ને ભરી દીધી છે, એની રનિંગમાં પહેરવાની ને નવી બધી નીચે જૂની નાઇટી ને સોટી ને એવું બધું રાખી દીધું છે જો આપણે। અને અહીંયા બધી નવા પેન્ટ ને નવા જે કપડાં હોય ને આખી જોડી એ રાખી દીધા છે। અને નીચે બધું વધારાનું જો આપણે છે ને એ રાખી દીધું છે। અને આયરે છે ને આપણે કટલેરીનો કબાટ કરી નાખ્યો છે। તો જો આ પણ આપણે કરી નાખ્યું છે। અને આ જો આપણે મીશોમાંથી કાલે ઓર્ડર કર્યું હતું, તો જો એ આપણે ઓર્ગેનાઇઝર મંગાવ્યું હતું તો મસ્ત આવી ગયું છે। અને એમાં જો આપણે બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે। આ એક આપણી પાસે હતું, ઉપર જો મસ્ત ખાનું ગોઠવાઈ ગયું છે। અહીંયા પણ આપણે જો મસ્ત બધું નીચે આખું બધું આને ચાદર છે ને થોડાક કબટમાં કાઢીને રનિંગમાં જે અમે બેડશીટ પાથરતા હોય ને અહીંયા રાખી દીધી છે। જો બધું આખો કબાટ મસ્ત ગોઠવાઈ ગયો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। હવે કાલનો વ્લોગ આપણે કમ્બાઈન કર્યો છે કે કાલ બપોર લગી તો પછી આપણે ઉતાર્યો હતો વ્લોગ થોડો ઘણો, બપોર પછી ટાઈમ મળ્યો નહોતો, થોડી ઘણી વસ્તુ બધું માલ સામાન ને બધું લેવા જવાનું હતું, એમાં એમાં આખો જે પડ્યા હતા। જમવાનો કાલ વારો છે 3:30 વાગે આવ્યો હતો કાલ, ગોઠવો ને બધું એમાં ટાઈમ હોય જાય પછી। એટલે ફાઇનલી આજ સોમવાર છે ને ભાઈ, રીલ્સ બનાવી લે, ઘણા ટાઈમથી રીલ્સ નથી બનાવી, તો નવો માલનો સ્ટોક આવી ગયો તો કે રીલ્સ થોડીક બનાવી લઈએ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે। લોંગ ટી શર્ટ બહુ બધા માંગતા હતા ને, લોંગ ટી શર્ટ લઈને આવી ગયા છે। કલર ઓપ્શન બધા આવી ગયા બધા, લોંગ ટી શર્ટ, પછી નાઇટ ડ્રેસ ને દરબારી સાડી ને એવું બધું આપણે કાલે ઘણો બધો સ્ટોક કરી લીધું છે। હા, ફૂલ સ્ટોક થઈ ગયો છે આપણે પાછો, એટલે આપણે પહેલા એકાદી રીલ્સ બનાવી લઈએ એટલે બધાને ખબર પડે। ડિસ્પ્લેમાં પણ જો સાઈ જોડી લગાડી દીધી, કોઈને હું ખોલાવવું ન પડે, જોઈ લે તો ખ્યાલ આવે કે ભાઈ આવી વસ્તુ દેખાડે તો અમે આપણે દેખાડી હતી, પેકેટ ખોલવું ન પડે, બીજી બધી વસ્તુ અલગ જોઈ હોય તો દેખાડી શકે। આ રીતની આપણે દરબારી સાડી પણ લઈએ છીએ મસ્ત મજાની। જો આપણી યુટ્યુબ ફેમિલીને પણ જો કંઈ ખરીદી કરવી હોય તો આપણા શોપની વિઝિટ
કરી લેજો ફટાફટ હા કા જેટલા જુનાગઢથી જોતા હોય આપણે શોપનું એડ્રેસ તો આપ મળી જાય તમને વિઝિટ કરી લેજો. આટલું બધું ફૂલ સ્ટોક થઈ સ્ટોક ગયો થઈ ગયો છે હવે આપણે બધી વસ્તુનો હા. ઉનાળો આવ્યો છે ને એટલે આપણે નાઇટ ડ્રેસ ટી-શર્ટ એવું બધું વધારે ભરી લીધું છે અને આ ગાઉન પણ એટલા બધા ભરી લીધા છે જો આપણે હવે રીલ્સ ઉતારવાની રીલ્સ ઉતારને આજ બપોરે જમવા જાય મમ્મીને હે ને કે બહાર જમવાનું મન છે તો એ કે બહાર જમવાનું જોઈએ કે ગુજરાત થાળી પાછી પંજાબીનું આપણે દર વખતે જતા હોય એટલે બપોર વાગે જમવાનું બનાવવાનું નથી એટલે એ એક ટેન્શન ઓછું છે એટલે મમ્મી જો બધું ઘરે થોડું ઘણું કામ કરતા હતા બધા શોપે આવ્યા ને બધું કામ કરીને રીલ્સ ઉતારી લઈએ. એકાદી રીલ્સ મૂકી દઈએ ને હમણાં 2-3 દિવસ ઘણા દિવસ હા. થયા બધી રીલ્સ મુકાણી એટલે મુકાઈ દઈએ. હાલો બ્લોગમાં આગળ બન્યા ચેનલ પર ન હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. જો 1 વાગી ગયો છે ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે શોપેથી આવી ગયા છે અને જમવા બહાર જવાનું છે આજે ઘરે કાંઈ બન્યું નથી મમ્મીને બહાર જમવાની ઈચ્છા હતી ગુજરાતી તો જો આપણે બધા ગુજરાતી જમવા જઈએ છીએ રેડી થઈ ગયા છીએ હવે જવાની જ વાર છે જો મમ્મી બહાર વયા ગયા છે તાળા મારી દઈએ અને જઈએ જમવાની બહુ મોડા જાય તો ભીડ થઈ ગઈ તો એવું એટલે વહેલું થઈ ગયું એમ. હા લેવલ સિલિન્ડર છે આજ મમ્મીને ઈચ્છા થઈ નહીં મમ્મી ગુજરાતી ખાવાની હાલો ને કીધું ને વિચાર હતો જઈ આવીએ જન્મદિવસની હું વાત જોઈ સાચી વાત છે હાલો બધા. અને જન્મદિવસમાં તો આપણે ગામઠીમાં જવાનું છે હજી વાર છે જન્મદિવસની તો મમ્મીનો બર્થડે આવવાની વાર છે એટલે આપણે જમી આવ્યો બહાર તો જો ફાઇનલી આપણે છે ને હોટલમાં જમવા માટે આવી ગયા છીએ તો જો કેટલી 3 જાતના અથાણા કાચરી છે જો આ પહેલી વાર જોયા મસ્ત અથાણા ને કાચરી મેં પહેલી વાર જોઈ હોટલમાં જો કેટલી મસ્ત કાચરી છે હા જે કે ઘરે અમારે જાજા અથાણા હોય ને તમારે ખાવું હોય તો કંઈક લઈ લેવું મને એવું કાંઈ નથી ખાવું મીઠાઈ આવી છે જો આપણે કાંઈ મીઠાઈ નથી ખાવી અને ગુજરાતી જ મેં જ આજે ખાધું છે તો જો એમાં બટેટાનું શાક છે ભરેલી ભીંડી છે ચણાનું શાક છે રોટલી છે પાપડ છે ફ્રાઈસ છે કાચરી છે ભરેલા મરચાં છે જો કે આ મમ્મીના ને મારા ફેવરિટ છે અહીંના લસણવાળી ચટણી છે 3 જાતના અથાણા છે એમાંથી આપણે એક લીધું છે રાયતા મરચાં સંભારો છે દાળ છે રબડી લીધી છે તમે ભાઈ કે રબડી લીધી છે ટ્રાય કરીએ કેવી છે ફૂલ છે જો ભાઈ હોટલ ચાલો મસ્ત મજાનું જમી નાખ્યા 8:15 વાગી ગયા ને ફાઇનલી આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે થોડુંક મોડું થઈ ગયું આજે અનીને બોલાવ્યો કે વધાવવાનું અંજલી કીધું તું મને કે વધાવો ને ત્યારે મને બોલાવજો હાલો વધાવું હતું દુકાન ત્યારે બોલાવી લીધી અંજલી તો હું અંજલી જો ઘરે આવી ગયા અંજલી ગરમા ગરમ રોટલી કરે છે બપોરે તો કંઈ જમવાનું બનાવ્યું નહોતું કે બપોરે તો હોટલમાં ગયા હતા બધા જમવા માટે તમે કેવું લાગ્યું હોટલનું જમવાનું બહુ આપણે? સરસ હતું ગુજરાતી મમ્મી જો કે ફેવરિટ જ છે મને ને મમ્મીને ને ગુજરાતી રેસ્ટોરન્ટમાં ગમે ને હોય જમવાની મજા આવે અંજલીને જે પંજાબી ને ચાઇનીઝ હોય ને તો જ ભાવે નકર ન ભાવે અંજલીને પણ આજે મજા આવી કા અંજલી સરસ હોય આપણે આજે અંજલીને મજા આવી ગઈ ગરમા ગરમ એ કે હોય ને બધી વસ્તુ 3 જાતના શાક હતા બટેટાનું રસાવાળું શાક હતું પછી ચણાનું હતું ને ચણાનું અને ભરેલા ભીંડાનું હતું કોરું મોરું ઘણું દાળ હતું કઢી ભાત હા દાળ ખાવીને દાળ ને કઢી ખાવીને કઢી એટલે તો બે ટ્રાય કરી હતું દાળ અને કઢી હા બહુ મસ્ત રેગ્યુલર બાસુંદી હતી. બહુ તીખું ને એકદમ બહુ મીઠું રબડી નહીં. હતી ને રબડી હા રબડી હતી પછી કે શ્રીખંડ પૂરી, હતું રોટલી. અને બીજું ગુલાબજાંબુ હતા 3 માંથી તમે જે સ્વીટ લેવું હોય ને એ લઈ શકો એ થોડાક એક્સ્ટ્રા ચાર્જ દેવા પડે પણ બધા શું કે એકદમ સારા પ્રાઇસમાં ઓછી પ્રાઇસમાં હતું એમ એ પણ મજા આવી જમવાની બહુ સરસ. મમ્મી કયું શાક ભાઈ સૌથી વધુ આપને ચણા ને ભરેલ ભીંડો બે. મને હોટલનું સૌથી વધુ શાક ભાવતું હોય તો બટેટાનું કેમ કે રસાવાળું હોય રસાવાળું તો હોય પણ બાફેલા બટેટાનું મસ્ત મજાનું ગ્રેવીવાળું કરે એમાં લીમડો ને બધું નાખે હો પાછું 7-8 જાતના સંભારા ને ભરેલા હા મરચાં. આથેલા એનાથી મરચા હતા થાળી સંભારામાં તો ભાઈ શું કે ખાટું અથાણું હતું પછી ગળ્યું મીઠું અથાણું. પણ હતું હા એટલે કે મીઠું ને અથાણું બધું હતું બહુ મસ્ત હતું જમવાની મજા આવી ગઈ અત્યારે જો ભાઈ શેનું શાક બનાવ્યું તુરિયા તુરિયાનું રસાવાળું શાક બનાવ્યું રોટલી બનાવે બહુ ભૂખ અને લાગી ખીચડી કરી નાખી હા ભાઈ ને લાગી મને બહુ બપોરે જમ્યા ભાઈ રોંઢે કઈ નાસ્તો ને એવું કઈ કર્યું નથી એટલે ભૂખ લાગી જોરદાર મેં પૂરી જ વધારે ખાધી બપોરે રોટલી તો હમ. 2 જ ખાધી હતી તો જો ભાઈ મેળા તો ફૂલ જોર તૈયાર થઈ ગઈ તૈયારી ચાલુ થઈ ગઈ છે જો કે તૈયારી તો હવે બધી પૂરી જ થઈ ગઈ હોય હવે તો માણસો પણ આવવા માંડ્યા છે બધી વસ્તુ વેચવાવાળા માણસો બધું આવું ફૂલ લાઇટિંગ બધું લાગી ગયું છે સિરીઝ ને એવું બધું જવાનું મન બહુ થાય છે ને જવાનું જલ્દી આમ જલ્દી જાય મેળા જલ્દી ચાલુ થાય તો જાય એમ અત્યારે અગાઉથી જવાનું મન થાય હું તો અંજલિ અત્યારે કહેતો કે જવું હોય તો વિડીયો ને થોડું બ્લોગ ઉતારી આવીએ લાઇટિંગ કેવું સરસ છે આપણે શું કે ઇન્સ્ટાગ્રામ ને બધું આવતું હોય ને નવા નવા વિડીયો ને બધું ભવનાથની મેળા તૈયારી કેવી હાલે એટલે બધું જવાનું મન થઈ જાય
મેળાના પહેલા દિવસે વહી જવું છે મેળો કરવા હે? અત્યારે મોડું થઈ જાય નકર આપણે જઈ શકીએ. હા હાલો હવે જમવાનું તે ભૂખ દુરિયાન લાગી શાક, જોરદાર. ખીચડી, ગરમા ગરમ રોંઢે રોટલી. કઈ નાસ્તો કર્યો નથી ને બપોર તો હરખું જમી લીધું તું પણ રોંઢે કઈ નાસ્તો નથી કર્યો. તરબૂચ આજ સ્ટાર્ટ થઈ ગયા પણ તરબૂચ લઈ આવ્યો હતો તો થોડું તરબૂચ થોડું ખાધું હતું. મસ્તીના મીઠા મીઠા તરબૂચ મીઠો તો આવવા હવે આપણે કઈ માંડ્યા વાંધો તરબૂચ ને ટેટી હોય એટલે ઘણી વાંધો છે. જો નહીં. રોંઢે ભાઈ દુકાને લઈ આવ્યા હતા મેં ખાધું હતું એટલે હું ચા પીવાનું આવ્યું પણ પછી ઘરે આવીને ચા પી લીધી. બપોરે અંજલી એમ કહે આપણે જમવા ગયા તો અંજલી ઘી વાળી રોટલી નથી ભાવતી કા હા નહોતી ભાવતી. ટેસ્ટ આવતો હતો જો કે અસલી ઘી ન હોય પણ તોય મને ઘીમાં ટેસ્ટ આવતો હતો. બે હા. રોટલી માંડ ખાઈ એટલી લીધી. બધું એમાં એટલું બધું ઘી લગાડ્યું નતું થોડુંક હતું એક મોસ્ટ સાઈડ લગાડેલું હતું પણ વધારે હતું. પછી નો ખાતા હોય તો ભાવે જ ને આપણે તો ઘી વાળી રોટલી ખાય એટલે આપને ભાવે. જરી કઈ ટેસ્ટ આવી જાય ને તો ન ગમે પછી એટલે પૂરી જ મેં તો ખાધી એ હતી. વાત સાચી. એની રોટલી એવડી પૂરી એવડી હતી હતી. ફ્રામ હતા પાપડ હતા ઘણું જમવાનું તો ઘણું હતું શું કહેવાય ઈડલા હતા ઈડલા કહેવાય ઈડલા હું ઈડલા ઈદડા ઈડલા હતા અને પૂરી હતી એ ઘરમાં અમને ત્રણમાંથી એક જ ન ભાવે. મને તો જો કે પૂરી નથી ખાધી મેં અડધી પૂરી તો માન ખાધી આપણને ખમણ મમ્મીને ઢોકળા કે એને દાળ ગરમા ઢોકળા હોય ગરમ તો ખાવી ભાવે. હતી. હા શું નો ભાવે પૂરી? પૂરી મેં ખાધી જ નથી અડધી તો ખાધી મને રોટલી એટલે આપણે બીજું કઈ દાળ ભાત હતા ને એવું બધું આપણે જમ્યું. ત્યાંની પૂરી થોડીક જાડી હોય નહીં ભાવે? ગરમા ગરમ એટલે બધી વસ્તુ ભાવે એમ આ ઘરે દર વખતે પાર્સલ કરી આવું તો એટલે કઈ વસ્તુ ભાવે જ નહીં ગુજરાતી ગમે ત્યાં રેસ્ટોરન્ટમાંથી પાર્સલ કરી આવું ને કાંઈ ન ભાવે પણ ત્યાં ગરમા ગરમ હતું ભાવ્યું કે હા અહીંયા ગરમ ગરમ આપે એટલે હવે ઘેર મને ગુજરાતી ભાવે. અમે હોટલનું ગુજરાતી મને ઓછું જ ભાવે પણ આનું થોડું સારું હતું જો કે હા મસ્ત હતા શાક બધા એટલે ભાઈવાન ખાઈ લીધું તો આપણે. જોરદારની ભૂખ લાગી જાય જમવા જોરદાર. બેસી જાય હા. બે ત્રણ રોટલી બાકી છે જો હા, રોટલી રોટલી પતે ને થઈ ગઈ, પછી જમવા જમી બેસી નાખીએ. તો જો મસ્ત મજાના જમીને તો ક્યારના આપણે નવરા થઈ ગયા છે. તો જો ટીવી જોતા હોય તો જો સોમથી શનિ એને બધી સિરિયલો મસ્ત આવતી હોય ને તો મજા આવે જોવાની. રવિવાર એક દિવસ એવો હોય કે ટીવીમાં કાંઈ જોવાની મજા જ આવે ને વહેલું ટીવી બંધ થઈ જતું હોય કેમ કે રવિવાર એકેય સિરિયલ ન આવે. બાકી આખું અઠવાડિયું બધી સિરિયલ આવતી હોય ને તો ટાઈમ ફટાફટ વહી જાય. તો જો મસ્ત બધી ટીવી જોઈ ગઈ છે ને ફાઇનલી સુવાની તૈયારી થાય છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.